તો ટાંકો આખો ખાલી કરવાનો થાય જાય, કેમ કે ટાંકો આખો ભીરો હતો અને અંદર કાકીડો પડી ગયો છે. પણ જ્યારે ખાલી થાય ત્યારે બતાવે. એટલે અહીં વાલ ચાલુ કરી દીધું છે, એટલે પાણી જાય છે બધું. અને વરસાદ એ ઝીણો ઝીણો. હા, ગુડ મોર્નિંગ બચ્ચું. ગુડ મોર્નિંગ. અને વરસાદ જેવું વાતાવરણ થઈ ગયું છે. અને વીસી જોવા આવ્યો કે મમ્મી શું કરે છે, પણ હું ટાંકામાંથી પાણી બધું ખાલી કરી અને કાકીડો કાઢવો છે. અત્યારે અમે આ ટાંકો ધોવાનો હતો જ, કેમ કે આ બિલ્ડિંગ પાડે છે તો એની બધી ધૂળ છે ને ટાંકામાં જ ઉડતી હતી. બંધ તો હતું તો એ ખરતી જ હતી. પછી આ હવે કાકીડો પડી ગયો તો હવે ધોવો જ પડશે. આ આખો ટાંકો હતો, અત્યારે ખાલી કર્યો. હાવ ખાલી. શું જોઈશ પાવડી લે. એ મમ્મા ઓ ભાઈ ક્યાં છે ટાંકો? સુંદાઈ ગયો છે. ભાઈ ફરતી લઈ લો, પેલા ખેંચી લો. અમારે કરણ આવી ગયો સાથે રેનકોટમાં. વરસાદ આવ્યો. ના ના આજે નથી ગઈ, નહીતર જરીક વરસાદ આવે તો વહી જાય કા લાઈટ. અરે વાહ વાહ વાહ, ચિંટુએ દોરી એના માટે જ બંધાવી છે અમારી પાસે, કે આવી સીધો યુનિફોર્મ એની ઉપર નાખી દે. યુનિફોર્મ નહીં, શું કહેવાય, રેનકોટ. હા, વરસાદના છાંટા ઝીણા ઝીણા આવ્યા, બધું પલાળીને વહી ગયા. કા ગયેલું હે તારો ફ્રેન્ડ શું કહેતો હતો? હે ઓકે, તો હું ને કરણભાઈ જઈએ છીએ. કરણભાઈને પ્રોજેક્ટ કરવાનો હોય તો એના માટે સામાન લેવા જાય છે. ડીસી મોટર ને પંખો ને ચાપ. કરણભાઈ આવતા નથી. જો ફટો ના થવું ને તો વયો જાવ, ન આવવું હોય તો કાંઈ નહીં. હું સિગ્મા વાળી બે હાલત વાહે. હાલો તો અમે જઈએ છીએ. નથી લખનાર હજી બે જાય હેરખો. ભાઈ મારું પ્રોજેક્ટનું સામાન લેવા જાય છે. ડીસી બતાવતા મસ્ત જોગાડ કરવાનું. કરણભાઈ લઈ લીધો છે સામાન અને હવે જઈએ છે ઘરે. ચાલો, કાઢી તો નહીં માથામાંથી, કાંઈ સારો નથી લાગતા. દુકાનમાંથી ચોરી લીધું. મોટર નથી, મોટર ભાને બગડી ગઈ છે. હા એની જેમ પેલા લઈ કર. આ થયું. ઉલટું ભરાવાનું, જેમાં જીવ હોય ને એ ઉલટું. કરણભાઈને છે ને કાલે મેડમે કીધું છે પ્રોજેક્ટનું, 2 દિવસથી તો મહેનત કરતો હતો. આજે બધી સામગ્રી લઈ આવ્યો ને નવેસરથી બધું બનાવે છે. આ 2 એન્જિનિયર ભેગા થયા છે. હવે એકાબીજાનું મગજ સેટિંગ નથી મળતું. ઓલો કે આમ કરવું, ઓલો કે આમ કરવું છે. હવે આમાં શું થાય કાંઈ ખબર નથી. બતાવજો એ પંખો ક્યાંય ગયો. એમાં અમારા ચિંટુ, હા ચિંટુ ગમે એમ કરીને કાંઈક ઊંધાનું સીધું કરશે. બીજું આ ફોનમાં શું થયું છે કઈ ખબર પડી? ફોનમાં તડ પડી ગઈ છે કાચમાં. થાય છે કે નથી થતું? વાહ વાહ. હા, અરે વાહ ગલુ, સરસ હો ગલુ. આને શું કહેવાય? એન્જિનિયર. એન્જિનિયર ચિંટુ એન્જિનિયર છે મારો. મને હવે નાખો. કરણે 2 હોડી બનાવી છે, નાની બનાવી અને એક મોટી બનાવી છે. ફૂંક મારવાની હોય એને. હા હા હાલે, ફૂંક માર્યા વગરની હાલે. મોટી
એ તો ખુશ થઈ ગયો. શું લઈ આવ્યો તું? એ તો સેલો ટેપ મારી દેવાય કાગલું. પંખો ચાલુ કરીને એટલે હોડી ફરે હુડકી. એ ધીમે ધીમે તો પાણી એમાં હારી પરથી ભરાઈ જાય. પંખો કઈ ભાઈએ ખાઈ લીધું છે અને પાણી પી છે. અને પાણી પીધા પેલા ખાય અને તરત ઊભો થાય અને ફેવિકિક લેવા ગયો, કેમ કે દુકાન બંધ થઈ જાય ને એટલે ખાઈ ગયો. પછી આવીને પાણી પી. એમ ન હોય જા પંખો ચાલુ થયો. હવે પાણી વાળી થઈ ગયા એટલે હવે નહીં ફરે. તમે એમ કહેવા માંગો છો ને કે અડધી કલાક પછી પાણી પીવાનું, એટલે જોતા જ નતા તમે. મેં સમજી ગયા. પાણી વાળી થઈ ગયો. એ વધારે વરસાદ આવ્યો ને એટલે ગલું તો અમારું તૈયાર થઈ ગયો છે. આજે પીટીનો યુનિફોર્મ પહેરવાનો છે કાગલ. હા ચાખો વિડીયો. મારું પ્રોજેક્ટ લઈને સ્કૂલે જાઉં છું. આજે પીટીનો ડ્રેસ પહેર્યો છે. એટલે આજે જ ટીચરને એ ટીચરને બતાવવાનું જ ગયેલું. ચાલ એટલે ખુશ છો કે નહીં? ટાટા બાય.